રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ વોર્ડ નંબર 1 અને 6 અને દરબારી વાડ વિસ્તારમાં અચાનક નગરપાલિકા તંત્ર દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટનું નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ જ વિસ્તારના લોકોમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે, કારણ કે વોર્ડ નંબર 1 અને 6 અને દરબારી વાડ વિસ્તારમાં ઘણા ધાર્મિક સ્થળ આવેલા છે। હિન્દુ ધર્મના લોકોની સાથે લઘુમતી કોમના લોકો પણ રહે છે, જે વિસ્તારમાં ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ નગરપાલિકાએ બનાવવાનું શરૂ કર્યું છે। તેને લઈને હાલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાંદી વાયરસે હાહાકાર મચાવ્યો છે। ઘણા લોકો અને બાળકોના જીવ પણ ગયા છે। તેની દહેશતને લઈને ધોરાજીના દરબારીવાડા વિસ્તારના લોકોમાં પણ ભય ફેલાયો છે। આ કચરા અને ગંદકીનો પ્રોજેક્ટ બનવાથી વોર્ડ નંબર 1 અને 6 ના વિસ્તારમાં લોકો ઝપેટમાં આવી જવાની નોબત ન આવે અને લોકોને બીમારીઓમાં ન આવે તે માટે વિરોધ પ્રદર્શન કરેલ અને નગરપાલિકા તંત્ર હાય હાયના નારાઓ લગાવવામાં આવ્યા હતા। પોતાનો વિરોધ અને રોષ લોકોએ વ્યક્ત કર્યો હતો। તેના વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ ન બનાવવામાં આવે અને તેની જગ્યાએ આંગણવાડી અથવા તો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત કરી હતી। જો ધોરાજી નગરપાલિકા તંત્ર કચરા અને ગંદકીનો પ્રોજેક્ટ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ જાવીદભાઈ હોથી ગેરેજવાળા। શું કહેશો જાવીદભાઈ, પ્રોજેક્ટ બની રહ્યો છે? આ પ્રોજેક્ટમાં જે કચરાનો પ્રોજેક્ટ થાય છે એનાથી જે ગંદકી ફેલાય તો આડોશ પાડોશમાં બધા બીમાર પડે અને અત્યારે વાયરસ ચાલુ છે ચાંદીપુરા। અમારા બાળકોના જાનનો ખતરો છે। આ વહેલી તકે આ બંધ થવો જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે। શું બનાવવાની માંગ છે? અને અહીંયા પાડોશમાં કોમ્યુનિટી હોલ બને, આંગણવાડી બને, એવું કઈ બને તો અમારા બાળકોને પણ ઉપયોગી થાય। તમારી માંગ પૂરી સ્વીકારવામાં નહીં આવે તો? જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આંદોલન કરશું ને ઉપવાસ ઉપર બેસશું। મારું નામ સલીમભાઈ શેખ। અમારી આ પ્રોજેક્ટ બંધ કરીને અમારી માંગણી છે કે ભાઈ અહીંયા અમને કોમ્યુનિટી હોલ બનાવી આપે, બાકી અહીંયા બીજું કોઈ વસ્તુ બનાવે નહીં। કારણ કે ગંદકી વાળો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ થવો ના જોઈએ। અહીંયા ઉગ્ર ને ઉગ્ર આંદોલન થશે। અમે ચેતવણી આપી છે। નગરપાલિકા વિસ્તાર અમારો વિસ્તાર ચમાલીપા વિસ્તાર વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 6 દરબારી વાળામાં આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, શું તકલીફ પડશે? અહીંયા કચરા ગંદકીનો પ્રોજેક્ટ, પાર્સલ પેકિંગ બનાવવાનો પ્રોજેક્ટ બનાવવામાં આવે છે। તેને રોકવા માટે આજે અમારા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ની પબ્લિક ભેગી થયેલ છે। તો આ રોકવા આપ સાહેબને અમારી નમ્ર અરજ છે કે આને જલ્દી જલ્દ આ પ્રોજેક્ટ અમારો બંધ કરવા આપની મહેરબાની। નહીતર અમારો આ કાર્યક્રમ ગાંધીજીના માર્ગે ચાલશે અને જલદ આંદોલન કરવામાં આવશે। આ પ્રોજેક્ટ ચાલુ થાય તો લોકોને આરોગ્યમાં ચેડા થાય, લોકો બીમાર પડે। આની જીવાતો, આની ગંધો કોઈ બરદાસ્ત ન કરી શકે। આ પ્રોજેક્ટ મેં પોતે રાજકોટ જોઈ ચૂક્યો છું। ત્યાં ગંદકી ફૂલ હોય છે અને જે જીવાતો લાંબી જીવાતો છોકરાઓને કરડે તો છોકરાઓ અહીંયા મોત નીવજે। આના મોતના આમાં કોઈ પણ જાતની આરોગ્ય ખાતામાં મોત થઈ જાય તો એનો જવાબદાર કોણ, તે જવાબ અમને આ લોકો આપે। મારું નામ અંજુમભાઈ મોહમ્મદભાઈ ગાચી છે। મારી માંગણી નગરપાલિકાને એવી છે કે આ ગંદકીનો પ્રોજેક્ટ છે કે આ બારોબાર પ્રોજેક્ટ ચાલે ને અહીંયા બધા રેસિડેન્ટ એરિયો હિન્દુ મુસલમાન અમે ભાઈ ભેગા રહી છે ને એકતા થયા છે ને આ પ્રોજેક્ટની જાણ અમારે છે ને આરોગ્ય ખાતાને બી કરેલી છે કે જેમ પહેલે તેમ વહેલું બંધ કરે ને આ પ્રોજેક્ટ એટલો ગંદકી ભરો પ્રોજેક્ટ છે કે આનો ભય 2 કિલોમીટર સુધી રહે છે। ના કોઈ સુઈ શકે ના કોઈ બેસી શકે। નગરપાલિકાને માંગણી અમારે એવી છે કે વહેલામાં વહેલો આ પ્રોજેક્ટને બંધ કરે, નકર આમાં જનસન આંદોલન લેવામાં આવશે ને સારો પ્રોજેક્ટ મૂકે, કોઈ આંગણવાડી છે કે કોઈ કોમ્યુનિટી હોલ છે કે હિન્દુ મુસલમાન એકતાને એનો લાભ થાય। આની પહેલા આંગણવાડી હતી, તે આંગણવાડી છોકરા અંદર બેસતા હતા અને અંદર ભણતા હતા, એ આંગણવાડી બંધ કરાવી ને આવો ગંદકીનો પ્રોજેક્ટ નગરપાલિકાએ ચાલુ કર્યો છે તો એની પહેલા એને આનો વિચાર કરવો જોઈએ કે આજુબાજુમાં આટલા માણસો રહે છે તો આટલા બાળકો રહે છે એનું શું થશે। એમ અમે હિન્દુ મુસલમાન ભાઈ અહીંયા ભેગા થયા છે ને જેમ બને તેમ આ પ્રોજેક્ટને વહેલામાં વહેલો બંધ કરે ને આના પૂરતો અમારે ગમે ત્યાં જવું પડશે, અમે જાસી ને અને જનસન આંદોલન કરશી ને ચાંદીપુરા વાયરસ ચાલી રહેલો છે, વાયરસને ધ્યાનમાં રાખી ને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રેસિડેન્ટ એરિયામાં આ વાયરસ ના ચાલે। કેમ કે ઓલરેડી આ એરિયામાં એટલી ગંદકી છે એને સાફ કરવામાં અમારી બી વિનંતી છે ને આ પ્રોજેક્ટને બંધ કરે વહેલામાં વહેલો અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।